બોલો જડિયો જંગલમાં વસે અનવાળી ઘોડાનો દાતાર પણ તુછો રાવણ જામને અરે રે એને હાકી દીધો આખો હલાર આ નથી ભાઈ આ ગેબી ધ્વનિ અને આ દુહો સરસો કરો વિચાર બે વાળામાં કિયો વડો એક શીરનો સોપણ હાર કે બીજો વાટણ વાર વખાણીએ એક વાળા દરબારું એટલે આમ તો આ બાજુ પણ વાળાના ગામ છે બધા વાળા દરબારુના બીજા આખું વાળા જ જે છે તળાજામાં વાળો તળાજે સૂર્યવંશી અડીખમ એભલ થયો આ દુહો વાળા સાહેબ એક જેતપુર કાઠી દરબારનું ન્યાયક વાળા અને એક તળાજાના એભલવાળા માટે આ દુહો લખાણો એ બે રાજપૂત અને ગરાસિયા રાજપૂત અને કાઠી રાજપૂતનો ભેળો કરતો આ દુહો મને યાદ આવે શું કીધું આ દુહામાં પણ એમાં સરખો કરો વિચાર અનવોના બે વાળામાં કિયાવડા એક રીક્ષી આ બે વાળા છે આ જેતપુર વાળા અને આ તળાજા વાળા આ બે વાળામાં કિયાવડા તો કવિ એમ કીધું કે બે હરકે હરખા છે એકે પોતાના દીકરાના માથા ઉતારીને આપી દીધા ને એકે પોતાના માથા ઉતારીને આપી દીધા પોતાના દીકરાને ખબર પડી ચારણનો કોટ મટાડવા માટે સાંભળું આ વાળાનું બલિદાન કેવું છે ખુમાનસિંહ એને કીધું કે આ મટે કેમ તો કે કોઈ 32 પુરુષનું લોહી છાંટે ને તો કોડ મટે અને ત્યારે ભલવાળાએ કીધું તળાજા દરબારે હું મારું લોહી છાંટું દીકરાએ કીધું મારા બાપ તમારે થોડું હોય હું તમારો દીકરો છું મારું માથું ઉતારીને લોહી છાંટો ચારણ જો જીવી જતા હોય તો તેથી આ દુહા હરદેવ કાકા લખાણો શું કીધું આ દુહામાં સાંભળજો પણ ઓલો સરખો કરો વિચાર અન બે વાળામાં કિયાવડા પણ એક શીરનો સોપણ હાર અરે રે બીજો વાટણ હાર વખાણીએ